શરૂ છે તો મોનાર્ક નેટવર્ક કેપિટલના પરિણામ રજૂ થયા હતા અને આપણી સાથે ચર્ચામાં કંપનીના એમડી વૈભવ શાહ જોડાઈ ગયા છે. વૈભવજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને પહેલો સવાલ હું Q3 જે રિઝલ્ટ્સ સારા રહેતા દેખાયા છે તો ઓપનિંગ કમેન્ટ્સ કઈ રીતે રહેશે અને શું તમને લાગે છે કે આગળ જતાં જે ક્વાર્ટરલી રન રેટ છે 30 થી 40 કરોડનું પ્રોફિટ બની શકે ત્યાંથી? તો અત્યારે જે રીતે માર્કેટમાં ત્રીજી પ્રવૃત્તિ રહી છે અને નવા ઇન્વેસ્ટરો આવી રહ્યા છે એ પ્રમાણે અમારી કંપની ઘણું જ સારું કામ કરી રહી છે. સાથે સાથે આપ જોશો કે અમે બ્રોકિંગથી વધીને હવે અમે રિસર્ચ અને સાથે સાથે AIF મર્ચન્ટ બેન્કિંગ ડિવિઝન પર બી કામ કરી રહ્યા છે. એટલે ખાલી બ્રોકિંગ કંપનીના એક જ સેગમેન્ટથી બિઝનેસ લેવાની જગ્યાએ અલગ જગ્યાએથી પ્રોફિટ વધારવાની કોશિશ અને સેગમેન્ટ કરી રહ્યા છે. અને આપે જણાવ્યું કે 30 થી 40 કરોડનો જે રન રેટ છે એ આગળ જતા જારી રહેશે કે શું? તો અમે ચોક્કસ છીએ કે 30 થી 40 કરોડ તો રહેશે જ, પણ કદાચ એનાથી બી વધારે સારું અમે કરી શકશું. કારણ કે ઘણા બધા બિઝનેસીસ જે પાઇપલાઇનમાં છે કે જેમ કે મર્ચન્ટ બેન્કિંગમાં IPO ડિવિઝનમાં અમે 500 કરોડ રૂપિયાના એક કંપની એક્ઝિકોમ કરીને મેઇન બોર્ડની કંપની માટે અમે રેઝ કરી રહ્યા છીએ. એટલે આવી ઘણી બધી પ્રોડક્ટ લાઇન પાઇપલાઇનમાં છે કે જે 1-2 વર્ષમાં લગભગ 1500 થી 2000 કરોડ રૂપિયા રેઝ કરવાના IPOની મર્ચન્ટ બેન્કિંગ ડિવિઝન પાસે છે. ઓકે સર, અને જે રીતે તમે એસેટ મેનેજમેન્ટ અને હાલમાં જ લોન્ચ થયા AIFમાં એન્ટ્રી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો ત્યાં AUM અને ગ્રોથના કોઈ પ્લાન્સ છે, કેવા પ્લાન્સ છે, અને તમને પણ લાગે છે કે PMS લાયસન્સ જે છે તે જલ્દી મળશે અહીંયાથી? AIF, હવે ખાસ આપણે AIFની વાત કરી તો અમે 2019માં કોવિડ સમયમાં પહેલું અમારું AIF લોન્ચ કરેલું, જેમાં અમે લગભગ 75 કરોડ રૂપિયા રેઝ કરેલા અને 2 વર્ષમાં 55 રૂપિયા એટલે 100 રૂપિયા કોઈકે રોક્યા હોય તો એને 155 રૂપિયા એટલે આફ્ટર ટેક્સ આફ્ટર અવર કોસ્ટ અમે લોકોને પરત કર્યા. પછી અમે સેકન્ડ AIF લાવ્યા જે લગભગ 255 કરોડ રૂપિયા એમાં અમે રેઝ કરીને આપ્યા હતા, જે અત્યારે લગભગ યરલી 39% રિટર્નથી ચાલી રહ્યું છે. રિસન્ટલી આ જે રીતે અમને આમાં સફળતા મળતી ગઈ તો અમે રિસન્ટલી ત્રીજું AIF લોન્ચ કરી રહ્યું છે, જે અમે 750 કરોડ રૂપિયાનું AIF છે અને લગભગ અમે 2-1 મહિનામાં એ ક્લોઝ કરી દઈશું અને એમાં બી ઘણો સારો રિસ્પોન્સ છે. વાત રહી PMSની, તો અમે PMSનું લાયસન્સ અમારી પાસે ઓલરેડી છે અને એની પર 2-3 પ્રોડક્ટ લઈને માર્કેટમાં આવી રહ્યા છે, પણ અત્યારે અમારું ફોકસ પહેલા AIF પર છે. ઠીક છે સર, અને આગળ રિસર્ચ અને પ્રોડક્ટમાં આપણે જોઈએ તો એ સાઈડમાં કોઈ એક્સપાન્શન પ્લાન કરી રહ્યા છો તમે? અમારું મેઇન બેઝિક અમે બ્રોકિંગ કંપનીથી વધારે અમારું ફોકસ અમે રિસર્ચ ઉપર વધારે કર્યું છે. કારણ કે અમને એવું લાગી રહ્યું છે કે આ 13 કરોડ નવા ડીમેટના એકાઉન્ટ અત્યારે ખુલી ગયા, જે આગળ જતા 2027-28 સુધી લગભગ 25 થી 28 કરોડ થઈ શકે એમ છે. આટલા બધા નવા ક્લાયન્ટ્સ આવશે તો એમને ખરેખર ક્યાં પૈસા રોકવા, શું રોકવા, એના ગાઈડન્સ માટે એક સારા રિસર્ચની જરૂર પડશે. તો એ રિસર્ચ ઉપર અમે ફોકસ કર્યું છે. અમારી લગભગ 40 જણની ટીમ છે જે બોમ્બે BKCમાં બેસે છે, જે ઇન્સ્ટિટ્યુશન માટે બી અલગ ટાઈપના રિપોર્ટ્સ બનાવે છે અને એવરેજ 60 થી 100 સ્ટોક જે માર્કેટના મોમેન્ટમ સ્ટોક હોય છે, જેને અમે અત્યારે અમારી ટીમ કવર કરી રહી છે. રિસન્ટલી અમે SJVNનો એક આપ જોશો ગૂગલ પર અવેલેબલ છે કે અમારો જે રિપોર્ટ છે એ ઇનડેપ્થ એટલી બધી એનાલિસિસ કરીએ છીએ, લગભગ 30 પેજનો રિપોર્ટ હોય છે, જેમાં રિપોર્ટમાં કંપનીના દરેક પાસાને જોઈ લેવામાં આવે છે. સાથે સાથે ઘણી જગ્યાએ કંપનીના મેનેજમેન્ટને પણ અમે મળતા હોઈએ છીએ, તેમના પ્લાન જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ. એ કર્યા પછી અમે ક્લાયન્ટને સજેસ્ટ કરતા હોઈએ છીએ કે આમાં કેટલો રેટ વધી શકે એમ છે. સાથે સાથે અમારી પાવર આઈડિયાઝ કરીને અમારી પ્રોડક્ટ છે, જે અમારા ઇન્ટરનલ અમારા મોનાર્કના ક્લાયન્ટ માટે અમે ચલાવી રહ્યા હોય છે, જે બહુ જ સારું રિટર્ન આપે છે, જે મોમેન્ટમ સ્ટોક ઉપર હોય છે. માર્કેટમાં ધારો કે PSUની અત્યારે ફ્લેવર છે તો PSUમાં શું આપી શકાય, એવી જ રીતે અલગ પ્રકારના સેગમેન્ટ વાઇઝ સ્ક્રિપ્ટને અમે અમારા ક્લાયન્ટને લેવા વેચવાની સલાહ આપતા હોઈએ છીએ. સર, અને મારો છેલ્લો સવાલ રહેશે ઓવરઓલ જે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને બ્રોકિંગ બિઝનેસને લઈને આગળ કોઈ બ્રાન્ચ કે ફ્રેન્ચાઇઝી એડિશન પ્લાન્સ રહેશે આને લઈને? લગભગ ઓનલાઈન માર્કેટિંગ એટલે ઓનલાઈન બ્રોકિંગ અત્યારે સારું ફ્લેવરમાં ચાલી રહ્યું છે. અમારી ઓલરેડી 220 સિટીમાં પ્રેઝન્સ છે. સાથે સાથે હવે ક્યાંક અમને એવો ચાન્સ મળશે કે ઓનલાઈન કંઈ પણ નવું સારું કરી શકીએ તો એ પર અમે ધ્યાન
ચોક્કસ આપીશું, કારણ કે નવો બિઝનેસ ઓપ્શન માર્કેટ અને ઓનલાઈન બિઝનેસમાંથી જ આવી રહ્યો છે. એના માટે અમે રિસર્ચ કરીને એક નવી એપ રજૂ કરી છે, જે રોબો એડવાઇઝરી જુદી-જુદી સ્ટ્રેટેજી સાથે લોકો ક્લાયન્ટ્સ એનો લાભ લઈ શકે અને તમે રૂલ બેઝ ટ્રેડિંગ તરફ જાઓ. ઇમોશનલ ટ્રેડિંગને છોડીને રૂલ બેઝ ટ્રેડિંગમાં સ્ટ્રેટેજીને તમે બેક ટેસ્ટ કરી શકો, એવું કરી શકીએ. સાથે-સાથે અમારી એક એવી યોજના છે કે અમે HFTનું પ્લેટફોર્મ લાવી રહ્યા છે, જે અમે ખાલી ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ક્લાયન્ટ માટે લાવી રહ્યા છીએ, કે જ્યાં આગળ એ અમારા જૂના 20-25 વર્ષના ડેટા ઉપર એમની સ્ટ્રેટેજીને બેક ટેસ્ટ કરી શકશે અને સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેડ અમારા પ્લેટફોર્મ થકી કરી શકશે. એ અમારો અત્યારે રિસન્ટલી એક મોટો પ્રોજેક્ટ છે. આ એક જે રીતે તમે જણાવ્યું, એક મોમેન્ટમ અથવા તો જે આઉટલુક તમે આપ્યું છે તે તો પોઝિટિવ જ લાગી રહ્યો છે. પણ આભાર વૈભવજી, આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે અને આ બધી ડિટેલ્સ શેર કરવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આભાર આપનો.